ખેતરમાં ગયા ગામમાં જાઉં થોડો ઓટો મારી આવું કોઈ શાકભાજી લેતો જાઉં પછી ઘેર જાઉં એટલે કંઈક જરા ટાઈમ હતી ને ખાવા પીવાનું લાખો શું કરે છે ગાડી લાવ્યો તો તે પછી સાફ કરતો એટલે તું તો ગાડી બાડી લાવ્યો છે ને યાર ચાલ ફરવાની લંબા દે કહું અને અમાર તો ખેતરો ભાઈ પોનો ચોક નો તું તો અરે મારે જો પૈસા તો હતા પણ મારા કાકો ને એટલો કંજૂસ હા શિવરામ હવા એ તો છેતરી નાખી લોન કરી શકાવો મોબાઈલ કરાવી નાખી નાનો મૂળ માં તો એના ઘર ઉપર પાછી માં તો પૈસા ટોકતા ને ખેતરમાં બેઠો આવી વાળે તું તો ગાડી બાડી લાવી ઈ દીધી બોલાયો આ તમારો કંટાળો આવે વરસાદ વરસાદ થાય ને કેટલા પડે ગાડી યાર ગાડી પડી ગાડી હાલ નાની તો ભરાય 2 લાખ રૂપિયા હા બીજો હપ્તા એવું હા ગાડી તો હારી જોઈ યાર ગાડી હારી છે હા હા માતા તો કઈ સાયકલ લાવે ને મારા મારી નતા કહું છું નહીં હા મારા કાકો નહીં ઓવા કરી જ નાખ્યું એવું પછી દેખી દો તો બસ કોક કરું છું આગળ સારું યાર આ તો કોક કોમ લાગી જાય યાર હા ઓહો એટલે આ તો મજા પડી ગઈ યાર મજા તો આવતા ને આ મજા કરવા તો લોન કરાવી એવું હા ને બોલ લોન કરાવી દે ને તો વળી જફા જાય હા બરાબર છે હા ગાડી જો યાર હા બરાબર કમ્પ્લીટ ગાડી સાથે હા ચાલ ચાલ કેમ બોલાયો છું કાકા પર લોન કરાવી કરી જ નાખ્યું કાકા ઓહો જબ્બર કંજૂસ હતા એવું પણ ભણ્યા નહીં એટલે મેં આવી ગયો એવું હો એ તો દવા કાઢી તમારો એટલે કરી દીધી મારે હવે લાંબુ છે બાઈક પર કઈ હોતો નહીં બેતો ચાલ કરી દીધી હું કરે ગાડી તો આમ તો હારી લગાવ્યો હવે જવતા ને હા મારે થોડું ભેર પેલું આ શાકભાજી જોતા ને મારે જવું છે ગોમો તો નીકળી જવું. હા હું એ હેડું હું કીધું હા લોન મહિનો થયો તમારા ખાતામાં નાખે હું પૈસા નહીં આયા આ હપ્તાની તારીખે જઈ તમારો પેલો એ થયો ડાઉન થયો એટલે તો મારે આવવું પડ્યું એ તો તમારે પેલો શું કહેવાય તમારા અંગાથી હતો તે ભત્રીજો કયું હોય એને પૂછી જો એને ઉઠાયા હોય તો પછી ખબર નહીં આ તો તમારા ભત્રીજાને પૂછી જોજો એને ઉઠાયા હોય તો તમને ખબર આપતો ડાઉન છે પૈસા ની અમે તો વાત નહીં કરી મને તો અહીં મેનેજરને મોકલ્યો તો કાકાનો આ ભરવાનો નહીં તો મને ખબર માણસમાં પૈસા પૈસા કશું આવી નહીં હું હપ્તો નહીં ભરવાનું હપ્તો નહીં ભરો તો બીજો હપ્તો ત્યારે આવજો ને તો આવીને ઘરનું તમારા મકાનનું તારું મારશી તો પછી મારે બોલે કહેવું પડશે પૂછવું પડશે તમે તમારે હા જો તે આ તમારે 10 તારીખ સુધી હપ્તો ભરાઈ દેજો નકર જો બીજો હપ્તો આવી ગયો ને તો તમારા ઘરના આવીને સાહેબો આવશે પોલીસ સાથે આવશે અને ઘરને તારું મારી દે પણ તારું મારા પછી આખી ભરશે ને તાને તમારે પેલી થશે આજે હું એને બોલાવું પછી હપ્તો ભરે નહીં આવે તારું આગળ ને એના ચોરી આખી લોન ભરવી પડશે આજે બોલાવું હેરો આજે તમે તમારી રીતના કરી લેજો આજે બીજો હપ્તો આવી જાય ને, લઈ આવ્યો છે ને શું કરે મને ખબર નથી હા નકર બીજો હપ્તો આવી જાય તો તારું મારશી સાહેબો આવીને તો પોલીસ સાથે આવશી પાછા અને તારું મારશી પછી તમારે હપ્તાનું મેન નહીં આવે આખી ભરવી પડશે બોલાવું આ મને ખબર નહીં આ આનું લોન લાવીને તો લોને લાવી દીધી છે સાહેબ આવીને જ્યાં પૈસા આપતો ભર્યો નહીં અને કરી હું અને જે વખત બધા જઈને બધું કરી દે મને તો ખબર નહીં મને પૂછ્યું નહીં કે કીધું નહીં આ વખત જઈને લઈ આવ્યો છે કાકા હા શું કરો ઓય શું કરો બે કયો કઈ કયો લોન લાવ્યો લોન તો છે તે હા નહીં તો પેલા સાહેબો આવીને જ્યાં ને પછી હારું મારે ચેક કરવું પડશે સાહેબ આવી જાય પહેલો હપ્તો તો ભર્યો નહીં ના તો બીજો હપ્તો આવશે હા તો હું ચેક કરી લઈએ બરાબર હા થઈ હશે તો તમે તો ભણેલા છો હો પાછા ના તમે તો હા જ કર્યું છે સાહેબ આજી હું તો હા જ કરું ને તો હોય કે જે પૈસા લઈને હું તમારું ખાતું ચેક કરું ચોપડી લઈ દઉં અને ખાતું ચેક કરું બરાબર વાહ થઈ હશે તો ભરી દેવાનું એક જ મહિનો થયો છે ને એક મહિનાના પૈસા મોજ પડી રહ્યા છે ને એ ભાઈ હપ્તો ભરી દઈશું ઉપર લઈને હમાહી પછી ભરી દેવો પડે પેલો હપ્તો તો તાર લોન ઉપર આપણે પછી થઈને પૈસા એક હપ્તો ભરી દઈશું પછી બીજા કોમ્બો લઈશું જે લેવા છીએ મને નહીં ખબર હું ચેક કરું એનો ચોપડી લાવો આજે ચેક કરી લે બરાબર? ચેક કરી લે ચિંતા ના કરતા આજે હું આવું લે એક હપ્તા તો સાહેબ આવી ગયો હપ્તો ભર્યો જ નહીં બરાબર અને નહીં ભર ને તો તારું મારવા આવશે શું છે તું? હાલે આ ચોપડી લાવો હું ચેક કરાવી લઉં આ check કોણ? કરી લે. હા. કાકુ છો ભણેલા અમે સારું ના હોય તો પંચાયતમાં જઈને મરણનો દાખલો લાવીને ઓ મરી ગયા છે એવું પંચાયતમાં પછી ના હોય તો એ દાખલો લાવીને સાહેબને હાલ દઉં ને કાકો મરી જાય એમ કરીને તો મારા વળી કાકાનો લોન માફ થઈ જાય તો સારું રહે નકર મોત છે વાપરતો તો વાપર્યા છે પણ
કોક કરવું તો પછી વપરાય ગયા વાપરવાના તો હારા લાયા, ગાડી લાયા ને આ કર્યું ને ના કર્યું, ઘરમાં ખર્ચા કર્યા ને પૈસા પતી ગયા. હવે ઢીલા ઢીલા ફરો નીકળે હું કહું પણ હું છું તો ગયો કાકો મળી ગયા, કાકો શિવમ શ્યાની તમે ગપ્પા મારો મળી ગયા. અરે તે બંધ વાત કરો પેલા ઋષિઓને તમને કરતો તો હું શ્યામ હા બંધ થો પેલા સોનાની વાત કરો, સોનાની વાત કરો. હું શું ગયો કાકો મળી ગયા. એટલે હું સીધું એકદમ અટકાયું, અચાનક અટકાયું રાતે. શિવમ ને તાને તમે ના ના હું શાનનું કરતો હતો. મારા વાળા રોડ પર હું કીધું ઓટો મારી આવું તાને. હું કહું કાકાને વીમો હે ને હા હા તે મરણનો દાખલો જોવો છે. હવે હાલી જવું યાર તે હવે 9 વાગે આવીને લઈ જ જો. હો એટલે 9 વાગે એવો વીમો છે ને એટલે દાખલો મંગાવ્યો સાહેબને. અરે 9 વાગે લઈ જો. હા તે કાલે હું આવું. હા હા લઈ જો. જાઉં છું તમે. હા જો ઓ 9 વાગે આવીને લઈ જો. હા હું પેલો રોડ સાથે પછી મારે આબુ પછી પેલું રાખીએ તો મને ફોન કરજો. હા બે એનામાં જઈને હું આવું છું બસ. હો અને લઈ જો હવે તમે પાછું વળું પછી મારે. હો હા 9 વાગે આવી જો. જંબુજી મોડી તો જે કાલ દાખલો આલે દાખલો આવે પછી સાહેબને ફોન કરી દેવો છે કાકો જોને લઈને અને લોન પતાવી દેવી પડશે. તમને જે કરી લોન પતાવી તો આને પૈસા તો વપરાઈ ગયા છે. ચાલો કાલની વાત તો કાલ આ શાંતિ જઈને ખાવું પેલા ચાલો બધું થઈ જશે, બધું પતી જશે. એ દાખલો પંચાયતમાં જુઠ્ઠું બોલી લાવ્યો છું પણ લોનનો વેટારો બતાવી દેવો પડશે. ના હોય તો સાહેબના પાસે જઈને ઓફિસે હાલ લેવું તે લોન માફ થઈ જાય. જવા દે પંચાયત બહેરામ જવું છે એટલે શિવથી મળી જાય બહેરામને જવું પડશે. બહેરામ હું જઈને અને આપી નહીં કોઈ રામો નહીં આવતો. શિવ તો હજી ફરી વાર લાગુ છું. હું તો હાલ લોકો જાય મારું હારું હું જેવું કોગું ના કર્યું અને મારું ઘરે કોઈ આવ્યું નહીં. અને લાખો તો એમ કહેતો હતો કે અમારા શિવમ મળી ગયા દાખલો લઈ ગયો. આ તો હારું કોઈ ખબર નહીં પડી. કંપુજા એ શિવમ એટલે આ લાખો તો તને મારા પંચાયતમાં આવ્યો હતો. હા તો કે માં કાકો એમ મળી ગયા હવે હું તો લોકાતા આ બેહનું છે તો હું હાલમાં તો ત્યારે એવું હોય એને ભડક્યો યાર હું તો આ મારે હું લઈને આવ્યો છું. ત્યારે એવું કહેતો હતો હવે હમણાં તો દાખલો લઈ ગયો છો મારો. અને હા મને કે મારા કાકો એક્સપાયર થઈ ગયા એ તો રોતો હતો. હા તો હું સોનો રાખ્યો હા પછી હું તો અત્યારે આ તમારી રૂમાલ લઈને કોગળો કરવા આવ્યો. એટલે આ મારા જોડે આ ચાને આવું કરી છે. હું તો યાર એવું કીધું કોઈ મોડે છે તમે ભાડી ગયો ને તો હું ડાયરેક્ટ કોગરામાં કોગળો કરવા આપતો. હા તો બનાવી જેવું થાય મારે તો. હા હવે તારે છોકરો શું પાય તમે ભત્રીજું શું પાછું છે એ મને આ તમારે મને તો વાત જ નહીં કરી કઈ છે ખબર જ નહીં. કે સર મરી જાય ને એમ કે તો વીમો છે ને ઓહ તો કે મરણનો દાખલો લઈ ગયો એ લઈ જઈ હવે તમારો અંગે તમારો કે પછી નહીં મરી જાય તો મારા કાકો તમે હાલો કે તમે જે હું હજુ બેસી રહ્યો છું તમે દાખલો કા કાઢેલો તમે રોતો તો તે હું હાથ તો મરી જાય છે. એટલે તમે દાખલા કાઢ્યા તમારે રોતો તો એને રોતો તો તાને એટલે કે મારે તો એનું વીમો છે તે પાછળ કરવાનો. આ તો જુઠ્ઠું બોલીને તપાસ દાખલો લઈ ગયો છે એમ કરી. હા મારે બને જેવું ના થયું આ તો કે આવ્યું એ. હા એ જુઠ્ઠું બનેલો છે. તારે છે ને આવું કરે તમારે છોકરો. જુઠ્ઠું બોલે છે. હા આવું છે જુઠ્ઠું બોલે. જુઠ્ઠું બોલી મારા મને તો બધું કરાવી છે. શું આવ્યું? આ સાહેબ ગયા હતો કેમ? સાહેબ તો જો લોન કાઢી હતી. આવો શિવશંકર તમે નહીં હું જ છું ને. તો તમારા નામનો તો મરણનો દાખલો તો અકન જમા થયો. બાપાને લઈ ગયો તો એ મને દાખલો. તમે તમે આવ્યો છે? તારે વાત ના આવી યાર. તો તમે દાખલો આવ્યો છે? દાખલો લાય જીતા માણસ નો અરે જીતા એ તો રોતો તો આયેલો હો. રોવાનું કે મારા કાકો એમ કે મરી ગયા તે દાખલો આલો. એ નહીં હાલો તાર હું તો શું જો મુયું જોડે હાલો આવ્યો છે બેનામાં. એનામાં આવ્યા પણ તમારા ગોમના છો એટલે તમારે તપાસ કર્યા વગર ગોમમાં ખબર ના હોય તો મને ખબર ના હોય મેં તો મારો કોમો હોય અમે તે જાણો જ પડે. અમે તે તોથી આવ્યા બરોબર કેમ કે અમારા બીજો હપ્તો જ આવ્યો 5 લાખની લોન કરીએ મકાન ઉપર અને આ મકાન મળવાનો દાખલો આવ્યો એટલે અમારે મેનેજરને મને મોકલ્યો કે પેલા તપાસ કરાવો કે આ તો બીજો જ હપ્તો આવ્યો અને આ દાખલો મોકલ્યો સાચું છે કે અમારે તો વેમ પડ્યું એટલે અમે તપાસમાં આવ્યા બરોબર.
તો આ તો નહીં લાગતું કે આ લોન પર છે. એટલે મારે પોલીસને લઈને આવવું પડશે ને આના મકાનને તાળું મરાવી દેવું પડશે. બત્રીસને પુરાઈ દ્યો. એ તો મિનિટ પુરાવો પણ મારતો બત્રીસ તમારે બહુ ગિલિંદર છો. બધું જુઠ્ઠું બોલીને બધું કરી છે. હા, એ જૂતાની મારી નાખે. હા આમાં કોઈ ભત્રીજો કોઈ જેલમાં નહીં જાય. હા તમારા મકાનને તાળું આપશે. પોલીસ હું સાથે લઈને આવે ઓવા. એ તમારા મકાનને સીલ વાગી જશે. મારા જે આટલા બધા બધું કરી બેઠે મને એ ખબર નહીં. હું જોતો નહીં ને મને પૈસા આલે નહીં. હું કાં લોન કરી? અને વડાપાવની બનાવવાનો દાખલો લઈ આવ્યો. એ તો એ તમારે જોવાનું એ પ્રશ્ન તમારો છે. તમારી તો લોન ના કરાય. મને ખબર છે આવું થાય આ બધું. હું જો બનેલો છું. બત્રીસને શું છે તમને ખબર નહીં? મને તો ખબર તો પડી તું કાઢી બધું કરી આલો તો લોહીનું કાઢી આલો. તો તમે ભોગવવાના આવ્યું. એ તો તારે બધા ભોગવવું જ પડશે કે તારું થાય તો. હા. હવે હું ચલો કાકા તમે ભરી શકો એવા હોય તો ના ભરી શકો એવા તો હું પોલીસને લઈને મકાનને સીલ મરાવી દઈશ. મા બાબુજી તો કશું ભરાયું નહીં તારે. મેં તો કીધું કે તમારા મા બાપ જાય ભત્રીજાને નહીં. પૂછજો અમે હપ્તો નહીં ચાલે એક સાથે 5 લાખ ભરી દેવા પડશે. આજે બોલાવું હું અમુક તાને. હા તો જો ભરી દેતો હોય તો વાંધો નહીં. હું એને એકલું. હું પોલીસને લઈને આવે તમારા મકાનને સીલ વાગી જશે. એ તો બોલે લાવો બોલો. એ હા આ જો કકડાવાને આ બધું આ તો કરજો. બરોબર છે. તો શું થાય? આ તો આવતી આવીએ તો કોઈની ઇજ્જત જાય. અમારે તો બધું નાટક કરી જવાને. હા. તો આ જુઠ્ઠું બોલી બોલી બધા પાટણ આવે છે બધું. હા, બેહો. આ બોલાવી તો કકડાવાને સીટ બધા દેજો. કરી બેઠો છે. હા કાકા હું નીકળું છું. હા હા કોક સીટ દેવો બોલાવી. હા 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 બધું નહીં. આ જીઓવાળાને એમાં જો કદાચ બધું કરીને બેઠો છે. લોન કઈ નાખી છે. પેલો મારો દાખલો લાવી દીધો છે. હવે પોલીસ તો ઘેર આવશે ને તારું એ મારવાની આવશે દાદા. હપ્તા બપ્તા તો ભર્યા જ કહેવાનું. મારા જે આ તો પેલો બધું કરીને બેઠો છે. મને જવા જેનો ઓના ઘેર ત્યાં ધોકો બોકો લઈને જવા દે. આ ચાલી બરાબર પેલો જે કરી આવ્યા છે. વણી છે ભાઈને પેલો સાહેબનું બહાર બહાર છે. આ વવાને જેમ પેલો કરવા દે. એના જ ઘેર જઈને શું કરે છે બરાબર. કેટલા દારી ભેગો નહીં થતો. આમ તો વાતો કરતો નહીં. ઊંઝા છે ભાઈ કઈ ઓય કેમ ઊંઝ્યો છે? ખાલી કાકા અમે શું કરે કંટાળી ઊંઘ્યો. અને આ બધું ચીજ કરીને બેઠા છે ખબર છે કોઈ શું કર્યું કશું કરીને એવું કર્યું કાને શું કર્યું તું? આ લોન લીધી છે. હા એ તો લીધી હતી ને. સાહેબ લીધી હતી પણ આવ્યો પૈસા કાકા આ ગાડી નતો લાવ્યો ચાલ આવ્યો તમને ખબર નહીં? તો મને પૂછ્યા કે આ બધું ક્યાં કરીને બેઠો છું પૈસા પતી ગયા. શું કઈ પૈસા પતી પતી ગયા જ ના ને. ગાડી અરે, ગાડી નતો લાવ્યો. અરે કાકા ઓ કાકા ભલે વાત તો હભળો મારી. પૂછીને આ શું કરવાનું? વાત તો હભળો. ગાડી ના લાવ્યો, ગાડી ભૂકો કાકા રાખી રાખી પૈસા આપતા ભરે હું પણ ના ભરી શક્યો. તમે કઈ બને જાણે? પણ ભરી જ નહીં શક્યો. પતી ગયા બધા પૈસા અરે, પતી પતી ગયા. ગયા. આ વપરાઈ ગયા ગાડી ના લાવ્યો. મારી જોઈને પણ બધું કરવાનું હતું. પણ ગાડી લઈ લાવ્યો. તે ગાડી લાવ્યો તો તો મારો ફરવા લાવ્યો. આપણે ફરવા તમે તો લાવ્યો. ફરવા નહીં લીધું. તે ક્યાં લઈ જાય? એ તો હું લઈ જઈએ આ આગળ. બધું જુઠ્ઠું જુઠ્ઠું કરી તમે લઈ જઈએ હું બેસજો એક વાર ના. તમે હું ઠોકરો મને તો ખાજો ધોકો વાજી ગયો. તો ખબર કેવું છે? ગાડી બેસવાની થાય કોકદાર વળી રહ્યું. અરે ભરતા છે ને પૈસા પૈસો વધ્યો જ ના નાનો હપ્તો ના પડ્યો. તો ભરવા ના પડે તારા? આયા તા સાહેબ સાહેબ તો અમારે આવી તો તારું મારવા આવશે હમણાં. તારું મરાઈ દે પણ ભેગા આવતા રહી ગયું. હવે તારા ભેગું ઉપર મરાઈ દે હું તારું મને આવતી સીધી. મારા ભેગું રહેવાનું. બધું પણ બધા પોટ લાખે પટાઈ દીધા છે. બધું પતી ગયું. બધા ગાડી લાવી. નાખ્યા છે પૈસા. અરે લોચમ ખાવાની કેવી મજા આવી અરે હતી. ખાધું લસમ ખાવાતું છે. આ તો ખાઈ નાખી પૈસા હતા પૈસા તો એટલે મને બતાવે રૂપિયા બતાવે નથી. પૈસા હું તો હાલ્યો ખરો પૈસા તો કેમ હાલે હાલે. છે? કમાવું એટલે આપણે નોકરી ચાલુ કરી દઉં. અમુક જાણ નોકરી તું કરવા જોઈએ. આમ જઈએ આ પછી આગળ આગળ ગાડી લાવી એટલે એમ હા તો નોકરી જવાનું. પૈસા લોન કરવા હવે પૈસા હું હપ્તા પડત ના હા તો અમે શું કરશે તાણ? 2 હપ્તા ભેગા થયા ને ઓવા તારું મારે તો મારી દે પણ 6 મહિનામાં ભેગો આવતારો. તારા ભેગું આપતો રહ્યો? હો 6 મહિના આવો. હા, જો તો મેં પૈસા કંઈ કરીને બેસી ગયા છે બધું પેલા એને ગોળી દે આ. એ થઈ ગયું છે કાકા. શું થઈ ગયું છે? તાને અમે જે થઈ વાતો ગયું કરી થઈ નહીં. જુઠ્ઠું જુઠ્ઠું બધું કરીને દાખલા ને બાકલા લઈ આવે જઈ જઈ. તમારા હું મળો એટલે આવી લઈ જવું છે. આવીને તો હું તારા બધું વાપરવા મેં પેલે કરજું ઘર પર લોન કરીને બેસી ગયું છે. કરી દીધું તારા ઘર ઉપર મારા ઘર પર શું કરીએ? મારો પત્રો હતો એટલે પતો તો છે. પત્રો એટલે હું કાકા કરો સર એના ઉપર ખારી થયેલો હોય. હેડ તારા પર કરે મને પૈસા દે હેડ. હેડ. એ ગાડું માડું લાવ્યો તો ગાડું એચી માં ગમે તે કર. એ તો હું તમારે બેહારે ગાડી મળો. નહીં મારે ગાડીમાં બેહવું. હા ગાડીમાં બેહવું જ નહીં મારે. હા અરે તો હું હપ્તા ભરે કોક સાહેબ બસ તારે ખબર સમજાય. ના પડે આ બધું હું કરું છું આ ક્ષેત્રમાં ધંધા કરે છે આવું ચાલુ શીખ્યો છું. હું વળી કોક કાકો બેઠા કાકાને ઘર સારું છે લોન કરાવીને ગાડું લાવીને પાડું લાવીને આ કરીને બધું પૈસા પૂરા કરી નાખ્યા. પતી ગયા પૈસા ચાલો. તાણે શું કરે કયો શું કરે તે? પૈસા હતા એટલે મેં વળી કોમે ના કર્યું ગાડીમાં ફરે ગયો. ફર્યા જ ધંધા જ કર્યા તમે વટારામાં બટારામાં ગાડું લઈને ફર્યા ગયા. શું કરે કયો બીજા કોઈ ધંધા આપણું તમને આ ચાલો આવું બધું કરવા મળ્યા છો પાછા. જો આમાં મારે જવા દે મને કે આ તો વેસન વાળી નાખી છે ભાઈ તો આ તો હું પછી કરે કોક હો અને તારું મારે મારવા દેજો એ
એ તો બહુ મારે ભેગું આવતા રહેજો પછી હું કીધું ઊંઘવા દે ને કાકો 2-4 ધોકા મારી જશે દુખાવો થાય છે ને ઊંઘવું પછી પૈસા વાપરે છે એટલે એવું કરે મને ખબર નથી આ બધી અને પૈસા વપરાઈ જાય ગાડી નતો લાવ્યો જો તારો મારવા કરાવો છે અને લઈને આવજો લાવો કે લાડી લાવો બેંક ને તો લોન આપી છે તમારે મારી જોડે ચાલે ને બેહો સોનતે ના દે આ સાહેબ ને લઈને હંગાથી તારું મારવા આયા છે મકોન હાલો ભરાઈ દેશું એમ ના ચાલે ને પૈસા લાવો ગાડી કાઢી લોકો બોલવા નહીં પડતા હા ચલો આપણે તારું મારી તારું મારી દે તો હું મારા કાકાનો માર ભેગા લઈ જાઉં તારું મારે તો જે મારે તો બધું હપ્તા પડી બોલાઈ નાખી તારું મારે તો બાકી મારજો તો મારજો મારે તારું મારે જેલમાં જવું પડશે સીલ તૂટ છે ને તો એ લોકો બે દેવાનું અંદર કરી દે બે ને અંદર કરી દે કાકા પત્રી જાય બરાબર સીલ તુરાય નહીં હા સીલ મારેલું છે સીલ મારી કાકા પૈસા તમારી પાસે ભેગું રહેવાનું પૈસા ભર્યા વગર ઘર ખોલતા નહીં બરાબર ને ભેગા લઈ જાઉં છું ને પણ મારા કાકા ઢીલા હોય તો તારા પત્ની ઢીલો હોય. અમારે કોઈ યાદ નહીં કાકા ને જો કાકા આ ઘર ખોલીને આ ઘર ખોલી તો જેલમાં તો જાવ ચલો અમે નીકળીએ છીએ અમે રૂવાયો છે તારું બેઠા તો ત્યાં બધું તારું વખાય મુનો તો તારું નામ મારા તારું મળાવી દીધું ને રૂવા વળ્યું હા તારું મળાવી કોઈ દીધું રોવાનું ના રોવાનું હોય ગાડી લાવ્યો નહીં ગાડીઓ લાવે ના લાવે કઈ કઈ તારું વખાઈ દીધું ભેંસો ને ત્યાં ના કરે. આ મુંબઈ જતા કરતા જે થયું છે કેમ એવું બધી ચિંતા ના કરશો હવે. હા સારું હેડો.